જો અનિતા આ ઘરમાં ટકી રહેવું હોય ને તો સાસુમાની નજરમાં આદર્શ બનવું પડે. હું તો તારા ભલા માટે જ કહું છું. બધું શીખી લે. ત્યાં તેની નણંદ કિરણ મોઢું બગાડતી રસોડામાં આવે છે. ભાભી, મને જલ્દી ચા બનાવી આપો ને, માથું દુખે છે. રાગીણી કહે, અનિતા, કિરણને ચા આપી દે. તારા હાથની ચા પીશે તો જ તેનું માથું ઉતરશે. અનિતા રસોઈ છોડીને ચા બનાવે છે. ચહેરા પર સહેજ અકળામણ દેખાય છે. રાગીણી અને અનિતા બેઠા છે. અનિતા થાકેલી છે. રાગીણી કૃત્રિમ સહાનુભૂતિ બતાવતા કહે છે, બહુ થાકી ગઈ ને અનિતા? જોયું, આ ઘર સંભાળવું કેટલું અઘરું છે. અનિતા રાગીણીનો હાથ પકડીને સ્મિત સાથે શાંતિથી કહે છે, ભાભી, તમને ક્યારેય એવું નથી થયું કે કોઈ તમારી મદદ કરે? આજે જ્યારે હું કામ કરું છું ત્યારે મને તમારી બહુ દયા આવે છે કે તમે આટલા વર્ષો એકલા હાથે આ બધું કેવી રીતે કર્યું હશે. રાગીણીને આશ્ચર્ય થાય છે. ડાઇનિંગ ટેબલ પર બધા જમી રહ્યા છે. રાગીણી શાંત છે. અનિતા હસતા મુખે બધાને સંભળાય તેમ બોલી, બા, આજે રસોઈમાં શાક મેં બનાવ્યું છે, પણ દાળ રાગીણી દીદીએ વઘારી છે. એમના હાથની દાળ જેવો સ્વાદ મારા હાથમાં હજુ નથી આવ્યો. રાગીણી ચોંકી જાય છે અને અનિતા સામે જુએ છે. અનિતાની આંખોમાં પ્રેમ અને વિનંતી દેખાય છે. રાગીણી બોલી, ના બા, અનિતા જૂઠું બોલે છે. આજે બધું જ એણે જ કર્યું છે. ઉલટું આજે મને સમજાયું કે મેં એને શીખવાડવાના બહાને બહુ હેરાન કરી છે. કિરણ પણ શરમ અનુભવે છે. બીજા દિવસે સવારે રાગીણી વહેલી ઉઠીને કામ પતાવી રહી હોય ત્યારે અનિતા રસોડામાં આવે છે. રાગીણી અનિતાના માથે હાથ મૂકીને કહે છે, અનિતા, તે મને કાલે જે અરીસો બતાવ્યો ને, એમાં મને મારો અસલી ચહેરો દેખાઈ ગયો. આજે આ મોટી ભાભી તારા માટે ગરમા ગરમ નાસ્તો પીરસશે. અનિતા રાગીણીને ગળે લગાડે છે. બંનેના ચહેરા પર સંતોષ અને પ્રેમ છે. કિરણ પણ આવીને બંનેને ગળે લગાડે છે. હવે ત્રણેય મહિલાઓ, સાસુ, વહુ અને નણંદ રસોડામાં હસતી દેખાય છે અને સાથે મળીને કામ કરી રહી છે. મિત્રો, ઘર પ્રેમથી ચાલે છે, સત્તાથી નહીં. સંબંધોમાં જ્યારે હુંની જગ્યાએ આપણે આવી જાય છે ને, ત્યારે ઘરની દિવાલો માત્ર ઈંટોનું માળખું મટીને જીવંત મંદિર બની જાય છે અને વિડીયો સમાપ્ત થાય છે.